કામ વધુ ઝડપથી કેમ થાય એવો અમારો કાયમી ઉદ્દેશ રહ્યો છે અને અમે લોકોની વચ્ચે રહી અને લોકોના કામ કરીએ છીએ. એક એવા જનપ્રતિનિધિ સાથે હું સંવાદ કરવા જઈ રહ્યો છું જે મૂળ તો બિઝનેસમેન છે, ખેડૂત પુત્ર છે, એવા રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા આપણી સાથે છે. બધું જ સારું ચાલી રહ્યું હતું. સડનલી પોલિટિક્સમાં કેવી રીતે? સમાજ સેવા કરવી હોય તો રાજકારણનો સહિયારો આપણે લેવો પડે, એટલા માટે અમે આમાં રાજકારણમાં આવ્યા છે. આપ ધારાસભ્ય નહોતા અને જ્યારે બિઝનેસમેન હતા, તો એના વિશે થોડુંક જાણવું છે કે વેન યુ સ્ટાર્ટેડ યોર જર્ની. હું એક ખેડૂત પુત્ર તરીકે ત્યાં કામ કરતો હતો અને ત્યાં મેં એક શરૂઆતમાં નાનકડી એવી ઇન્ડસ્ટ્રી સ્થાપી. 80,000 પણ એ પણ બહુ મોટો આંકડો છે, એટલે જનતાએ તમારી પર એટલો બધો ભરોસો મૂક્યો. કાર્યકરોનો આભાર પણ માનું છું કે અમારા ભારતીય જનતા પાર્ટીના એક વોર્ડના કાર્યકરે ખૂબ મારી ચૂંટણી વખતે મહેનત કરી. જ્યારે ઓફિસમાં અમે આવ્યા તો અમે જોયું કે લોકો આવે છે, સીધા તમને મળે છે અને સીધું એનું સોલ્યુશન આવે છે. 12 લોકોનો મારો ટોટલ સ્ટાફ છે. અહીંયા સરકારની બધી જ યોજનાનો એને અહીંયાથી જ લાભ મળી જાય. નમસ્કાર. આમ તો કોઈ પણ જનપ્રતિનિધિ હોય એમના વિશે જાણવામાં જનતાને ખૂબ રસ હોય છે અને આમ પણ આપણે કોઈના વ્યક્તિગત જીવનમાં ઝાંકવામાં ખૂબ ટેવાયેલા હોઈએ છીએ. હું છું જેડી ગુજરાતી અને આજે એક એવા જનપ્રતિનિધિ સાથે હું સંવાદ કરવા જઈ રહ્યો છું જે મૂળ તો બિઝનેસમેન છે, ખેડૂત પુત્ર છે અને જેમની અંદર વર્ષોથી સમાજ સેવાનો ભાવ રહેલો છે એવા રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા આપણી સાથે છે. સૌથી પહેલાં તો સર વેલકમ આપને. આપના વિશે હું વાંચતો હતો કે આપ બિઝનેસમેન હતા, એક ખેડૂત પુત્ર હતા, બધું જ સારું ચાલી રહ્યું હતું, સમાજ સેવા પણ કરતા જ હતા તમે. સડનલી પોલિટિક્સમાં કેવી રીતે? મિત્રો નમસ્કાર. પહેલાં તો હું ગુજરાત ફર્સ્ટનો ખૂબ આભાર માનીશ કે આપના પ્લેટફોર્મના માધ્યમથી લોકો સુધી મને પહોંચવાની તક મળી, એટલે જેડીભાઈ આપના ચેનલનો ખૂબ ખૂબ આભાર. આપ જેમ કહો છો એમ કે સમાજ સેવા કરતા હતા અને રાજકારણમાં કેમ આવ્યા. સમાજ સેવા અને રાજકારણ આમ એક સિક્કાની બંને બાજુ છે એવું કહેવું હોય તો કહી શકાય, કારણ કે સમાજ સેવા કરવી હોય તો રાજકારણનો સહિયારો આપણે લેવો પડે અને લોકો સુધી લોકોના કામ કરવા માટે આપણની મદદ થઈ શકતી હોય, ઉપયોગિતા જરૂરી છે. એટલા માટે અમે આમાં રાજકારણમાં આવ્યા છે અને લોકોને કેમ વધારે મદદ કરી શકીએ, લોકોના કામ વધુ ઝડપથી કેમ થાય એવો અમારો કાયમી ઉદ્દેશ રહ્યો છે અને અમે લોકોની વચ્ચે રહી અને લોકોના કામ કરીએ છીએ. આપ ધારાસભ્ય નહોતા અને જ્યારે બિઝનેસમેન હતા, તો એના વિશે થોડુંક જાણવું છે કે વેન યુ સ્ટાર્ટેડ યોર જર્ની અને કેવી રીતે પછી અહીં સુધી આ મુકામ સુધી પહોંચ્યા? હું એક રાજકોટની બાજુમાં સાપર વેરાવળ ગામ છે અને ત્યાં મારું જન્મસ્થળ છે અને હું એક ખેડૂત પુત્ર તરીકે ત્યાં કામ કરતો હતો અને ત્યાં મેં એક શરૂઆતમાં નાનકડી એવી ઇન્ડસ્ટ્રી સ્થાપી, ફેક્ટરી કરી અને પછી ત્યાં એક એ જ વિસ્તારની અંદર ખૂબ મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રી થવાના કારણે ત્યાં અમે એક એસોસિએશનની પણ સ્થાપના કરી કે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો સ્થાપના કર્યા પછી હું લગભગ 20 વર્ષ પ્રમુખ તરીકે મેં સેવા આપી અને હવે હું ચેરમેન તરીકે સેવા આપું છું. ઉદ્યોગોના પ્રશ્ન સરકારમાં રજૂ કરવા અને એમને મદદ કેમ કરવી, વિકાસ કેમ થાય, ઉદ્યોગોમાં કામ કરતા, ફેક્ટરીની અંદર કામ કરતા લોકોને મદદ કેવી રીતે કરવી, એના પરિવારના પ્રશ્ન હોય, એના હેલ્થના હોય, એના એજ્યુકેશનના હોય કે જે કાંઈ પ્રશ્ન હોય, કારણ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એના અંદર કામ કરતા વર્કરોની કાળજી લેવી એ આપણા હાથપગ છે અને એને હું કાયમ માટે પ્રાધાન્ય પણ આપતો હોય અને પ્રાયોરિટી આપીને વધુ કામ કરવા માટેની મારી તૈયારી હોય અને આજે પણ હું એ કરું છું. આજે રાજકોટ જે અમારી વિધાનસભા દક્ષિણ એટલે 70 નંબરની જે અમારી સીટ છે એ સીટ ભારતીય જનતા પાર્ટીના ખૂબ લોકોમાં ચાહના ધરાવતી સીટ છે અને એમાં ખૂબ જૂના કાર્યકરો પણ રહે છે. એટલે હું તો ખાસ કાર્યકરોનો આભાર પણ માનું છું કે અમારા ભારતીય જનતા પાર્ટીના એક વોર્ડના કાર્યકરે ખૂબ મારી ચૂંટણી વખતે મહેનત કરી અને આપ જોઈ શકો છો એમાં અત્યારે જે આપણી કોર્પોરેશનની પણ ઇલેક્શનમાં અમારા જે મત વિસ્તારમાંથી વધુ કોર્પોરેશનના કોર્પોરેટરો પણ ચૂંટાઈને
અમે મોકલા છે અને વધુ લીડથી બધા લોકો ગઈ ટર્મ કરતાં પણ વધારે લીડથી બધા ચૂંટાણા છે અને બધા જ કાર્યકરોનો પણ હું આભાર માનું છું. હું 80,000 મતથી જીતો છું. Okay. એટલે આ મતદાન જીતવામાં મારા ઉદ્યોગકારોનો પણ ખૂબ મોટો સહકાર મને રહ્યો. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોએ ખૂબ મહેનત કરી અને ઉદ્યોગકારો સ્વયંભૂ બધા નીકળી ગયા પોતાની રીતે ઘરે ઘરે કે ભાઈ આ રમેશભાઈની ઇલેક્શન છે, રમેશભાઈ ચૂંટણી લડે છે, આપણે એમને મદદ કરવી જોઈએ. અને એ લોકો પણ પાર્ટીની સાથે સાથે અમારી ઈ ટીમ પણ ખૂબ લાગી અને એને પણ મને એમાં મદદ કરી. એટલે આપણી આટલી બહુમતીથી ચૂંટાય એવું મને લાગે છે. પણ તમે જેમ કહ્યું કે 80,000 પણ એ પણ બહુ મોટો આંકડો છે, એટલે જનતાએ તમારી પર એટલો બધો ભરોસો મૂક્યો. જ્યારે ઓફિસમાં અમે આવ્યા તો અમે જોયું કે લોકો આવે છે, સીધા તમને મળે છે અને સીધું એનું સોલ્યુશન આવે છે. મોટાભાગના કામ તમારી ઓફિસમાંથી જ ઓપરેટિંગ સિસ્ટમ એવી બનાવી છે તમે કે અહીંયાથી જ સોલ્વ થઈ જાય છે. હા, ચોક્કસ. મારી ઓફિસમાં મારો ખૂબ મોટો સ્ટાફ પણ છે. 12 લોકોનો મારો ટોટલ સ્ટાફ છે. અહીંયા સરકારની બધી જ યોજનાનો એને અહીંયાથી જ લાભ મળી જાય અને વધારેમાં વધારે એને ક્યાંય બીજી ઓફિસોમાં જવું ન પડે એવા ઘણા છે. દાખલા તરીકે વિધવા પેન્શન હોય, વૃદ્ધના પેન્શન હોય અને વયવંદના હોય અને EWS, STSC બધા જ જે કંઈ લગ્ન નોંધણી, મુખ્યમંત્રી રાહત ફંડ, જિલ્લા સ્વાગતના હોય, ડોમિસાઇલ સર્ટિફિકેટ હોય, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર હોય, રેશન કાર્ડનું હોય કે અન્ય કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવાનો હોય, આ બધી જ યોજનાનો અમે અહીંયા એમને મદદ કરતા હોય, માર્ગદર્શન આપતા હોય અને ફોર્મ પણ આપતા હોય છીએ ઓનલાઈન. પછી આપણે એજ્યુકેશનના ફોર્મ જે RTE જે છે એ ફોર્મ પણ અમે અહીંથી એમને ભરી આપતા હોય છે. એના માટેનો પણ મારે સ્પેશિયલ સ્ટાફની મેં નિમણૂક કરી છે. એટલે અમારી કાયમ માટે અમારો હેતુ એવો હોય કે લોકોને મુશ્કેલી ન પડે, સરકારી કચેરીમાં ધક્કા ન ખાવા પડે, ઓછા ધક્કા ખાવા પડે, અહીંથી આપણે કેમ મદદ કરી શકીએ અને એના માટેનું મેં સ્પેશિયલ બધી અલગ અલગ દાખલા તરીકે જિલ્લા કલેક્ટરનો એક રિટાયર મામલતદાર લેવલનો અધિકારી હોય, કોર્પોરેશનના એક અધિકારી હોય, અન્ય ઓફિસના અધિકારી હોય, અલગ અલગ અધિકારીઓને બેસાડી અને લોકોને વધારે કેમ સગવડતા મળી રહે અને સમયસર એનું કામ થાય એવા અમારા રમેશ પ્રયત્ન હોય છે. હું જ્યારે બહાર તમારા વિશે પૂછતો હતો અમુક લોકોને તો એમણે મને એવું કહ્યું કે અમારા ટીલાળા સાહેબ તો એવા ધારાસભ્ય છે કે કોઈ પણ અજાણ્યો માણસ પણ કદાચ જઈને ઊભો રહે તો પણ નારાજ ન થાય. હા, ચોક્કસ. એ તો અમે લોકપ્રતિનિધિ છે, અમે જાહેર જીવનમાં છે એટલે અહીંયા અમારી ઓફિસમાં કોઈ પણ માણસ આવે એને અમે કેમ વધુ ઉપયોગી થઈ શકીએ એવો અમારો ઉદ્દેશ કાયમ માટે રહે છે. આ બેઠક પર જ્યારે તમે વિજેતા થઈને આવ્યા ત્યારે એવા નાના મોટા કયા ચેલેન્જીસ હતા કે જેના ઉપર તમે એક કામ કર્યું? ચૂંટણી આમ જનરલ ચેલેન્જવાળી જ હોતી હોય છે, પણ એ બધા ચેલેન્જને અમે પાર કરી અને અમે લોકોના ઘર સુધી સારી રીતે કેમ પહોંચી શકીએ. મેં પહેલાં કીધું એમ અને આજે પણ કહું છું અને કાયમ માટે અમે એ અમારો ચીલો ચાલુ રાખશું કે મતદાર સુધી મતદારોને કેમ આપણે મળવું, એને કેમ વધારે ઉપયોગી થવું. એક બે એના હું તમને ઉદાહરણ આપું તો અમે અત્યારે આપણા જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કોર્પોરેશનના, એના ડૉક્ટરો અને એના સ્ટાફને પણ અમે વ્યવસ્થિત મળી અને એને પણ માર્ગદર્શન આપતા હોય. એવી જ રીતે જેટલી કોર્પોરેશનની શાળાઓ છે, સ્કૂલો, એ સ્કૂલોના પ્રિન્સિપાલ અને એના સ્ટાફને અને એની જે કમિટી હોય છે એ કમિટીને પણ અમે મળતા હોય છે. બાળકોને કેવી રીતે એને સ્કૂલમાં વધારે લોકો નાના માણસોના બાળકો કોર્પોરેશનની સ્કૂલમાં ભણે અને એને સારી રીતે કેમ એજ્યુકેશન મળે એના માટેની પણ અમે મિટિંગ કરતા હોઈએ છીએ અહીંયા. અને વધારેમાં વધારે લોકોને કોર્પોરેશનની જે કાંઈ યોજના હોય, એના રોડ રસ્તાના હોય, પાણીના પ્રશ્ન હોય, ગટરના હોય, નળના હોય, જે કાંઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન અમે એને સાંભળી અને એનો નિકાલ કરતા હોય. એટલે લોકોના મતે અમે લોકોના મુખે અમે કેવી રીતે કાયમ માટે રહી શકીએ એના માટેના અમારા પ્રયત્ન હોય. આપણા વિસ્તારની અંદર હજુ કોઈ એવી સમસ્યાઓ છે કે એના ઉપર કામ કરવાનું બાકી હોય અથવા તમારું કોઈ ડ્રીમ હોય કે ભાઈ હું જતાં જતાં આ તો કરીને જ જવું છે? મારા મત વિસ્તારની અંદર એક રામનાથ મંદિર છે અને બહુ 400 વર્ષ જૂનું પુરાણી મંદિર છે અને આજે રિવરફ્રન્ટ પણ ત્યાં આવે છે. એટલે મેં આ વર્ષથી મારા હાથ ઉપર લીધું છે અને એ રામનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કેવી રીતે થાય એ રાજ્ય સરકારમાં મેં પણ રજૂઆત કરી છે
અને એના માટે મને પોઝિટિવ સહકાર પણ મળ્યો છે રાજ્ય સરકાર તરફથી. એટલે વહેલું કેવી રીતે થાય, સારું બને એના માટેને મારે કોર્પોરેશનમાં પણ ચર્ચા થઈ ગઈ છે અને એની મિટિંગ થઈ ગઈ છે. એટલે હવે નેક્સ્ટ અમારો એ પણ એક ડ્રીમ છે કે રામનાથ મહાદેવના મંદિરને જીર્ણોદય કરી અને એને વધારે સારું બનાવવાની અમારી ઈચ્છા છે. તમે મૂળ બિઝનેસમેન છો અને અત્યારની નવી જનરેશન બિઝનેસમાં આવી રહી છે, એન્ટરપ્રિન્યોર હોય, અને જ્યારે નવા આવતા હોય તો સ્ટ્રગલ બહુ કરવું પડતું, એ લોકોને મોટિવેશનની જરૂર હોય. તો જે લોકો નવા આવે છે એ લોકોએ કેવી તકલીફોનો સામનો કરવો પડે છે અને તકલીફો સામે એક બિઝનેસમેને કેવી રીતે ટકી રહેવું પડે? કોઈ પણ વસ્તુ તમે નીકળો કામ કરવા ત્યારે એમાં ચેલેન્જ તો હોય જ છે. ચેલેન્જ વગરની કામ કરવાની મજા ન આવે. એટલે ચેલેન્જ સ્વીકારી અમારો સ્વભાવ છે. અને રાજકોટના જો ઉદ્યોગની વાત કરું તો સાપર વેરાવળી એક પાર્ટ છે, પણ એ સિવાયની લગભગ રાજકોટની અંદર ટોટલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર 2,06,000 રજીસ્ટ્રેશન થયેલા છે. અને એમાં ટ્રેડર્સો અને બીજા વેપારીઓ સિવાયના 60,000 ઇન્ડસ્ટ્રીઝ રજીસ્ટ્રેશન થઈ છે, MSME. અને રાજકોટની અંદર આ MSME ઇન્ડસ્ટ્રીઝને બધા જ 4-5-6 અલગ એસોસિએશન છે અને બધા જ એસોસિએશન હારે હું સંકલન કરી અને એના જે કાંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નને કેવી રીતે આપણે વાચા આપી અને કેમ મદદ કરવી, પછી ઉદ્યોગ ખાતાના હોય કે અન્ય ડિપાર્ટમેન્ટના હોય, પછી રાજ્ય સરકારના ઉદ્યોગ ખાતાની અંદર પણ અમે ઉદ્યોગ મંત્રી શ્રી હારે પણ મિટિંગ કરતા હોય છે. ભારત સરકારના પણ અમે જે કાંઈ પ્રશ્ન હોય અહીંયા સાંભળી અને એને મદદ કરતા હોય છે. એટલે વિકાસ આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે વિકસિત ભારત બનાવવું 2047માં. અને વિકસિત ભારત ક્યારે બને કે MSME ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસ્ટ્રીઝના જે કાંઈ પ્રશ્નો હોય જલ્દી નિકાલ થાય અને એને કેમ આગળ વધે એના માટે જે મેં પહેલાં કીધું એમ 60,000થી વધારે ઇન્ડસ્ટ્રીઝ છે અને એ બધા જ ઇન્ડસ્ટ્રીઝના લોકોને અમે મિટિંગ પણ કરતા હોય છે, એના પ્રશ્ન પણ સાંભળતા હોય છે અને એ પ્રશ્ન સાંભળ્યા પછી કેવી રીતે એને આપણે નિકાલ કરી શકીએ એના માટે અમે પોઝિટિવ જોતા હોય. એક ઉદાહરણ તમને આપું તો કોરોના કાળ કે જ્યારે હું ધારાસભ્ય પણ નહોતો, પણ કોરોના કાળ દરમિયાન રાજકોટની અંદર જે કાંઈ ઉદ્યોગોના પ્રશ્ન હતા ઇન્ડસ્ટ્રી ચાલુ કરવાના, કારણ કે સરકારી ગાઈડલાઈન મુજબ આપણે ઇન્ડસ્ટ્રી ન ચલાવી શકતા હતા, પણ અમે સરકારમાં રજૂઆત કરી. ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હતા, વિજયભાઈને પણ મેં રજૂઆત કરી અને ઇન્ડસ્ટ્રી ચાલુ કરવા માટે અમે સરકારે એક ગાઈડલાઈન બહાર પાડી અમારી રજૂઆતના આધારે કે આટલા નિયમ ફોલો કરવાના અને એ નિયમો જો ફોલો કરે તો ઇન્ડસ્ટ્રીઝ આપણે ચાલુ કરી શકીએ. એમાં 28 નિયમો હતા. એક નિયમ એવો હતો કે એ જો નિયમ ફોલો ન કરે ઇન્ડસ્ટ્રીઝવાળા તો એસોસિએશનના હોદ્દેદારોને ઉપર ગુનો દાખલ થાય. ત્યારે મેં જવાબદારી સ્વીકારી હતી કે અમારી ઉપર જો ગુનો દાખલ થશે ને અમારે જેલમાં જવું પડશે લોકો માટે તો અમારી તૈયારી છે, પણ ઇન્ડસ્ટ્રીઝ તમે ચાલુ કરાવો. અને રાજકોટની બધી ઇન્ડસ્ટ્રી ધમધમતી કરી અને ત્યારે બધા જ વર્કરો રોડ ઉપર આવી ગયા હતા. એ બધા ઇન્ડસ્ટ્રીઝમાં કામે લાગી ગયા અને તાત્કાલિક ધોરણે બધું જ શાંત પડી ગયું. અને પછી અમે એ લોકોને જે જરૂર હતી રેશન કીટની, ભોજનની, એ પણ સંપૂર્ણપણે અમે વ્યવસ્થા કરી. અમે લગભગ 30 દિવસ અમારા સાપરની અંદર અમે રસોડું ચલાવ્યું હતું અને 3 લાખથી વધારે લોકોને અમે ભોજનની વ્યવસ્થા કરી હતી. 70,000 કીટનું વિસ્તરણ કર્યું હતું જે જરૂરિયાતમંદ લોકો હતા. PMO ઓફિસમાંથી અમને ડાયરેક્ટ ફોન આવે કે અહીંયા આ કીટની જરૂર છે. ત્યારે એક સરકારી યોજના હતી કે તમે ત્યાં મેલ કરો તો તમને તરત જ એનો સપોર્ટ મળતો હતો. તો ત્યાંથી PMO ઓફિસમાંથી અમારું ફોલોઅપ લેવાય કે તમારા વિસ્તારમાં એક આ કારીગરોને આની જરૂર છે, તો અમે એ પણ ફોલો ગાઈડલાઈન કરી અને એને મદદ કરતા હતા. એટલે ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્ન, ઇન્ડસ્ટ્રીઝ એક વેપાર અને ઇન્ડસ્ટ્રીઝ એક એવી વસ્તુ છે કે આપણું ઇકોનોમિક હબ કહેવાય અને ઇકોનોમિકના આધારે જ આપણે બધું વ્યવહાર ચાલતા હોય. એના માટે અમે કાયમ માટે લોકોની સાથે રહેતા હોય છીએ. જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં સફળ થાય, તમે બિઝનેસમેનમાં પણ સફળ થયા, પોલિટિક્સમાં પણ સફળ થયા, લોકોનું દિલ જીતવામાં પણ સફળ થયા, સમાજ સેવા પણ કરો છો. સ્વાભાવિક છે કે કેટલાક એવા લોકો હોય કે એમને એની ઈર્ષા થતી હોય અથવા આપણી પાછળ ચર્ચા કરતા હોય, જેને આપણે બેક બીચિંગ કહીએ છીએ. એવા જ લોકો ક્યારેક સામે મળે તો તમારો હાવભાવ શું હોય? આમ તો હું હંમેશ માટે કોઈ વસ્તુને નેગેટિવ વિચારતો જ નથી, પોઝિટિવ જ વિચારતો હોઉં છું. અને કોઈ પણ પ્રશ્ન આવે એને ચેલેન્જથી ઉપાડીએ એટલે પ્રશ્ન કોઈ વસ્તુ ન થાય એવું શક્ય નથી. હંમેશા 2-3 વસ્તુ આપણે ધ્યાન ઉપર રાખી કે આપણી મહેનત કરીએ.
સાચી ભાવનાથી સાચી નિષ્ઠાથી મહેનત કરીએ, કોઈ આપણો એમાં ઇન્ટેન્શન ઓલો ન હોય, તો એમાં ચોક્કસપણે સફળતા મળતી હોય. અને એ કાયમ માટે હું ફોલો કરતો હોઉં છું કે આપણે આપણી ફરજના ભાગરૂપે આપણે આપણું કામ કરવાનું. સફળતા વહેલા મોડી મળે ન મળે એની ચિંતા નહીં કરવાની. કર્મ કર, કર્મનું ફળ આપોઆપ મળશે. ગીતાનો આ સિદ્ધાંત છે કે તારી ફરજ શું છે એ તું નિભાય એટલે તને એનું આપોઆપ ફળ મળશે. કર્મ કરતો જા, પાછળની ચિંતા ન કર. એ હેતુથી અમે કાયમ માટે હાલતા હોય. વ્યાપારની અંદર એવી કઈ બાબત છે કે જેનું વ્યવસાયમાં સૌથી મોટું યોગદાન છે? વેપારમાં તો અલગ અલગ હોય છે, એમાં કાંઈ એવું નથી હોતું કે આ જ માં સફળતા મળે એમ. તમે ઇન્ડસ્ટ્રી કોઈ પણ જાતની કરો, વેપાર ટ્રેડિંગ બિઝનેસ પણ તમે કોઈ પણ જાતનો કરો, તમારું પ્લાનિંગ અને આર્થિક તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરી શકો છો, પછી તમારા સંપર્ક કેવા હોય છે, તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી કેવી હોય છે, તમારી પ્રોડક્ટ કેવી છે, ક્વોલિટી પ્રોડક્ટ હોય, ટાઈમલી સર્વિસ આપતા હો તમે, અને તમારું જે કંઈ એમાં કેટલું યોગદાન છે એ પણ એમાં ભાગ ભજવતા હોય, તો આ બધી હોય તો એમાં ચોક્કસ સફળતા મળતી હોય છે. તમે જ્યારે બિઝનેસમેન હતા ત્યારે પણ ઓલમોસ્ટ બિઝી રહેતા હશો, અત્યારે વધારે બિઝી રહેતા હશો. ઘરવાળા કમ્પ્લેન કરે છે કે નથી કરતા? જો સોશિયલ લાઈફ એવી છે, એમાં ખાસ કરીને પોલિટિક્સમાં તમે ફેમિલીને સમય આપી નથી શકતા, અને એ આ આરએમએસ કાયમ માટે બધાની ફરિયાદ હોય છે. મારી નહીં, બધા પોલિટિક્સ લોકોની ફરિયાદ હોય છે. એટલે આ ફરિયાદ રહેવાની છે, કારણ કે આમાં પાર્ટીનો સમય આપવો પડે, સરકારમાં જે કંઈ કામ હોય એના માટે સમય આપવો પડે, તો તમે ફેમિલીને સમય ન આપી શકો. એની ફરિયાદ કાયમ માટે છે અને રહેવાની છે, એ કોમન છે. અત્યારની જે નવી જનરેશન છે, હું ઘણા બધા લોકોના એમ સવાલ પૂછતો હોઉં છું કે એ લોકો છે ને આમ મેન્ટલી સહન નથી કરી શકતા નાની નાની બાબતોને, સુસાઇડ કરી દેવું નાની નાની બાબતોમાં, ડિપ્રેશનમાં જતું રહેવું. તો આ પેઢીને તમે શું સલાહ આપશો? મારી આ તમારો બહુ મહત્ત્વનો મુદ્દો છે. અત્યારે આ યંગ જનરેશનની અંદર ડિપ્રેશનનો બહુ મોટો પ્રશ્ન છે, અને એના માટે અમે સોશિયલી અને સમાજ લેવલે પણ અમે ઘણા પ્રયત્ન કરીએ છીએ, એના સેમિનાર પણ યોજીએ છીએ. એટલે યંગ જનરેશનને અત્યારે જે કાંઈ આ મોબાઈલની દુનિયા છે, સોશિયલ મીડિયાની દુનિયા છે, અને એક થોડી ફૂડની પણ ક્વોલિટી, તમે ગમે એવું ફૂડ ખાવ તો તમને ગમે એવો વિચાર આવે, એવું હું માનું છું. અને હું યંગ જનરેશનને પણ એ સૂચના ભલામણ કરું છું કે તમારી લાઈફસ્ટાઈલ, તમારું ફૂડની ક્વોલિટી અને તમારે કામ કરવાની પદ્ધતિ, એ વર્કમેનશીપ જે છે એ તમે સારી રીતે કરો તો તમને આ પ્રશ્ન નહીં આવે. અને આ પ્રશ્નમાંથી વધારેમાં વધારે આખા ભારત દેશનો પ્રશ્ન છે, આમ તો દુનિયા આખીનો પ્રશ્ન છે. એટલે આમાં લોકો વધારે કેમ બહાર આવે એના માટેના અમારા સેમિનારો અને અમારા આરએમએસ પ્રયત્ન પણ હોય છે. અને યંગ જનરેશનને હું વિનંતી કરું છું કે આમાંથી બહાર નીકળવા માટે મેં પહેલાં કીધું એમ કે તમારે તમારી લાઈફસ્ટાઈલ, તમારી ફૂડની ક્વોલિટી, વર્ક કરવાની સ્ટાઇલ, આ બધી ચેન્જ કરો કે જેથી કરીને તમને ખોટું ડિપ્રેશન ન આવે. આપણે પહેલાં કહેતા બાપ દાદાઓ કે જેવો આહાર એવા વિચાર, એ જ વાત તમે કરી. આ ચોક્કસ. તમારા સમયની અંદર 10 વર્ષ પહેલાં અને અત્યારે આ ગુજરાત અને રાજકોટ કેટલું બદલાયું છે? અત્યારે ગ્લોબલાઇઝેશન યુગ પ્રમાણે રાજકોટનો આખા દુનિયાની અંદર ફાસ્ટ ગ્રોઈંગ સિટી તરીકે પણ નામ આવે છે. હું એમ કહું છું કે આખી દુનિયાની અંદર અત્યારે રાજકોટની અંદર, રાજકોટ અમારું એક એવું સેન્ટર છે કે રોજના મોટી સંખ્યામાં, હું આંકડો તો નહીં આપી શકું, પણ લોકો બહારથી વિદેશથી અહીંયા ખરીદી કરવા આવે છે. એમાં ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ એટલે ઓટો પાર્ટ્સ, બેરિંગ, પછી ફોર્જિંગ અને અનેક પ્રકારની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી પણ એટલી જ છે. એવી રીતે હાર્ડવેર અને કિચનવેર અને એગ્રીકલ્ચર, બધા જ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ રાજકોટની અંદર છે. અને અહીંયા આખી દુનિયામાંથી લોકો ખરીદી કરવા આવે છે. અને અમે એમ કહીએ છીએ કે અમે એને રાજકોટને મિની જાપાન કહીએ છીએ. અચ્છા. હા, તમે કોઈ પણ પાર્ટ્સ દુનિયાનો હોય અહીંયા બનાવવો હોય તો અમે બનાવી દઈએ અમારા રાજકોટના ઉદ્યોગકારો. અને જાપાનનું કોઈ મશીન હોય, ચાઇનાનું કોઈ મશીન લે, એક મશીન લઈને બીજું મશીન પોતે જાતે બનાવે.
વાહ. એટલે આવી અમારી એક છાપ છે. એટલે રાજકોટનો વિકાસ કોઈ દી અટકવાનો નથી. નથી. એથી આગળ તમને કહું તો ટ્રમ્પ જે ગાંડાઈ કરે છે ને એની પણ હું લોકોને કાયમ માટે અમારી ઉદ્યોગકારોની મિટિંગમાં કહું છું કે આ ગાંડાઈથી તમારે જરાય બીવાની જરૂર પીવાની નથી. જરૂર નથી. આપણે ક્યાંય આપણો ધંધો નહીં હાલે એવું બનશે જ નહીં. હા. તમારા પ્લાનિંગથી તમે તમારી રીતે વ્યવસ્થિત પ્લાનિંગથી બિઝનેસ કરશો તો તમારો બિઝનેસ 100% ચાલશે. આ ગમે એવા સ્ટેટમેન્ટ આપે એમાં કાંઈ આપણે પડવાની જરૂર નથી. તમે તમારી ગતિની રીતે આગળ વધારો. આ બધા સિવાય તમારો પર્સનલ હોબી શું છે? શું ગમે છે તમને? પર્સનલ હોબી તો અમે આમ જોવો તો હવે થોડું એવું હોય છે કે આપણે થોડી શાંતિ લેવા માટે ખાસ કરીને હું ફોરેસ્ટ ગીર જંગલમાં જાઉં છું. અને મેં ત્યાં એક નાનકડું એવું મારું ફાર્મ પણ બનાવ્યું છે. એટલે મને થોડું શાંતિ વધારે ગમે અને ફોરેસ્ટ એટલે ક્લાઇમેટના અમે કુદરતી સાનિધ્યના શોખીન કે અમારી હોબી છે. અને એને હું વધારે માનું છું કે પ્રકૃતિ આપણી સાથે હશે તો બધું છે. અને એ હેલ્થમાં પણ આપણને ઘણી મદદ કરતા હોય છે. એટલે મને વધારે શોખ એનો છે. બહુ સરસ વાત કરી તમે પ્રકૃતિની. આમ તો એઝ એ તમારો આ વિભાગ નથી પણ જનરલી જસ્ટ પૂછું છું કે અત્યારે આપણે જ્યાં બેઠા છીએ એટલી બધી ગરમી પડી રહી છે બહાર બિકોઝ ઓફ ગ્લોબલ વોર્મિંગ, અને વારંવાર લોકોને એવું કહેવામાં આવે છે કે વધુમાં વધુ તમે પ્રકૃતિનું જતન કરો તો પ્રકૃતિ તમારું જતન કરશે, વધુમાં વધુ વૃક્ષો વાવો એમ. પણ લોકો હજી ક્યાંક એને સિરિયસલી નથી લેતા. એના માટે અમે રાજકોટની અંદર જન આંદોલન જેવું ચલાવેલું છે. અને અમે એસોસિએશન લેવલે પણ બધા ઉદ્યોગકારોને અમે આના માટે ખૂબ ભલામણ કરી છે. અને અમે સાપરમાં તો અમે ઘણા વૃક્ષો વાવ્યા. એક અમારે રાજકોટની અંદર સદભાવના વૃદ્ધાશ્રમ કરીને એક સંસ્થા છે, એ આખા ગુજરાતની અંદર વૃક્ષો વાવે છે અને લાખોની સંખ્યામાં એને વૃક્ષો વાવ્યા. એટલે અમે એમની સાથે પણ નજીકથી સંકળાયેલા છે. અને હું અમારી બધી જ અમારી મિટિંગમાં ચર્ચા જ્યારે આ બાબતની હોય ત્યારે હું એમ કહું છું કે આપણે આવતી ભાવિ પેઢીને આપણી પાસે જવાબ માગશે કે તમે આટલું પોલ્યુશન કરીને ગયા, અમારા માટે શું કરીને ગયા, એવો જવાબ આપણે ન દેવો પડે. એટલે તમે આ બધા આપણે સાથે રહી અને પોલ્યુશન ન થાય, પોલ્યુશન માટેના જે વિકલ્પો હોય એ પણ આપણે શોધવા જોઈએ. અને ભાવિ પેઢીને આપણે એના માટે કંઈક સારી વસ્તુ કરીને જાવી હોય તો વૃક્ષો વાવવા, એનું જતન કરવું, પાણી રોકવું અને પાણી બચાવવું અને પોલ્યુશન ન થાય એના માટેના જે કાંઈ આયામો હોય એ અપનાવવા, એ હરહંમેશ હું બધા જ લોકોને આ વસ્તુ કહેતો હોઉં છું. આપની લાઈફમાં એવો કોઈ ઇન્સિડેન્ટ કે એવી કોઈ મેમોરેબલ મોમેન્ટ છે કે તમને ફરીથી જો જીવનમાં એ તક મળે તો ફરીથી એને જીવવા માગો તમે? આમ તો એવું કંઈ એક્સિડન્ટ જેવું તો કાંઈ છે નહીં, પણ બિઝનેસની અંદર, લાઈફની અંદર મેં પહેલાં કીધું એમ ચેલેન્જ તો આવતી જ હોય. અને ચેલેન્જો સ્વીકારવાનો અમારો સ્વભાવ છે. એટલે ગમે એવી ચેલેન્જ આવે તો એને સ્વીકારી, એનો અમુક સમય હોય, સમય પાસ થઈ જાય પછી એનો એક આનંદ હોય. અને એ આનંદ આપણે અત્યારે માણી રહ્યા છે. અને રાજકારણમાં મેં પહેલાં કીધું એમ કે આજે કે અમે ગયા છે એ અમારે લોકોના કામ સત્તાના માધ્યમથી લોકોના કામ વધુ કેમ કરી શકીએ એવો અમારો ઉદ્દેશ છે. અને એની અમને આજે મજા છે. અને અમે એ લોકોને કામ સારી રીતે કરી શકીએ છીએ. આપ જોઈ શકો છો કે રોજના બહુ મોટી સંખ્યામાં મારી કાર્ય એ લોકો મુલાકાતીઓ આવે છે. અને હું કાયમ માટે કહું છું કે કાર્યક્રમો કરતાં હું મારી કાર્યાલયે વધુ સમય આપું છું અને લોકોને સાંભળું, એનો જે કાંઈ પ્રશ્ન હોય સાંભળ્યા પછી એનો નિકાલ કેવી રીતે થાય અને ઓન ધી સ્પોટ નિકાલ થવા માટેના પ્રયત્ન અમારા હોય છે. એટલે એની અમને એક મજા છે. એક છેલ્લો સવાલ, વોટ ઇઝ નેક્સ્ટ? વોટ ઇઝ જે નેક્સ્ટ તો આમ આપણું કંઈ એવું આયમ છે નહીં, પણ વધારેમાં વધારે આ જે છે કે લોકોની સેવા કેમ કરી શકીએ. પછી આપણે કોઈ ધર્મના માધ્યમથી કરી શકીએ, કોઈ સમાજના માધ્યમથી કરી શકીએ, કોઈ ઉદ્યોગના માધ્યમથી કરી શકીએ, એ જ રીતે પોલિટિક્સ એટલે રાજકારણના માધ્યમથી કરી શકીએ. એ જ અમારો ઉદ્દેશ છે. અને વધુ લોકો ન્યાય મળે એટલે એ આપોઆપ જે કંઈ આપણને એના આનંદ મળવો જોઈએ એ મળે છે. અને એ આનંદ કરતા રહે અને આમનામ લોકોની વચ્ચે રહે એવો જ અમારો ધ્યેય છે. થેન્ક્સ અ લોટ તમારા કિંમતી સમય માટે, કારણ કે આટલા બધા લોકો તમને મળવા માટે, એના સોલ્યુશન માટે બેઠા છે તો પણ તમે અમને આ ટાઈમ આપ્યો.
અને અમે જે પણ સવાલો પૂછ્યા એના તમે દિલ ખોલીને જવાબો આપ્યા. સો થેન્ક્સ અ લોટ સર.